Hello, students. In the last session, we finished with chapter number 3, A Snake in the Grass. Today, we have to start with chapter number 4, The Fly. This is going to be your last chapter from this semester, and then we will be only left with the grammar portion. I'm waiting to start with grammar, but I am waiting that if the college is open, it will be easier for you to understand. So I think we should finish up the chapters first and then switch on to grammar, કેમ કે તમારામાંથી ઘણાયનું ગ્રામર વીક હશે, તો ફેસ ટુ ફેસ તમને જે ડાઉટ હોય એ તમે મને ડાયરેક્ટલી પૂછી શકો. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 4, ધ ફ્લાય. કેથરીન મેન્સફિલ્ડ બ્યુચેમ્પ એને આ ચેપ્ટર લખેલું છે. હવે આ ચેપ્ટર ધ ફ્લાય, આમાં બે કેરેક્ટર હોય છે, એક મિસ્ટર વુડીફિલ્ડ અને એક એનો ફ્રેન્ડ, જેને એ બોસ તરીકે પણ કહે છે, કેમ કે વુડીફિલ્ડ પહેલાં એની અંડર કામ કરતો, ઓકે, અને એનો બોસ હતો અને પછી એ લોકોની વચ્ચે સારા વ્યવહાર થઈ ગયા, સો દે આર નાઉ ફ્રેન્ડ્સ. એટલે વુડીફિલ્ડ અને બોસ એવા બે કેરેક્ટર આ સ્ટોરીના છે. વુડીફિલ્ડ રિટાયર્ડ હોય છે હવે, પણ એ એના ફ્રેન્ડ એટલે કે બોસને મળવા ઘણી વખત જતા હોય છે. ઘણી વખતથી મારો મતલબ છે વીકમાં એકવાર. વુડીફિલ્ડને હાર્ટ સ્ટ્રોક આવી ગયું હતું, જેના લીધે એને રિટાયર થવું પડ્યું, અને એના પછી એની ફેમિલી એટલે કે એની વાઈફ અને એની છોકરીઓ એને ઘરની બહાર નીકળવા જ ન દેતી. આખા વીકમાં એક જ દિવસ અલાઉડ હતો, એ છે ટ્યુઝડે. તો ટ્યુઝડેના એકદમ તૈયાર વૈયાર થઈને વુડીફિલ્ડ જાતો બોસની ઓફિસે. ત્યાં બેસતો, સિગરેટ પીતો, ડ્રિંક કરતો, થોડા ગપ્પા વપ્પા મારતો અને પછી ઘરે જાતો. તો આજે પણ એક એવો જ દિવસ હતો, ટ્યુઝડે હતો, જ્યારે એ બે બેઠા હતા બોસની ઓફિસમાં અને વાતું ચીતું કરતા હતા. વુડીફિલ્ડ કરતાં બોસ 5 વર્ષ મોટા છે. અને એ બેને એકબીજાની કંપની ગમતી હતી. તો વુડીફિલ્ડ એમ કહે છે કે મને અહીંયા તમારી ઓફિસમાં ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ થાય. બોસ કહે છે એ વાત તો સાચી છે. અને બોસ ત્યારે ફિનાન્શિયલ ટાઈમ્સ ન્યૂઝપેપર વાંચતા હતા. બે વાતું ચીતું એ લાગ્યા હતા, થોડી ઘણી વાત કરે, બેઠા હોય. પછી વુડીફિલ્ડ કહે છે આ રિનોવેશન કરાવ્યું છે શું? હવે કોઈ તમને તમારા ઘરે આવીને એમ કે આ વસ્તુ સારી લાગે છે, નવી કરાવી છે શું? અને જો ખરેખર તમે નવું કરાવ્યું હોય તો તમે એને બધી જ વસ્તુ ડિટેલમાં દેખાડવા બેસી જવાના છો. સેમ વસ્તુ બોસ પણ કરે છે કે હા હમણાં રિસેન્ટલી જ કરાવ્યું છે, થોડા ઘણા વીક્સ થયા હશે, નવું કાર્પેટ છે, આ જો કેટલું સરસ છે, એકદમ મોટું મોટું, મેં નવું ફર્નિચર પણ કરાવ્યું છે, અહીંયા જો આ ઇલેક્ટ્રિક હીટિંગ પણ નખાવી છે. એટલે એ હવે બધી જ વસ્તુ ડિટેલમાં દેખાડવા માંડે છે. પણ આખી ઓફિસ નવી કરાવી હતી, પણ એમાં એક વસ્તુ જૂની પડી હતી. એ હતો ત્યાં એક ફોટોગ્રાફ. એ ફોટોગ્રાફ નવો નહોતો. હવે કોનો આ ફોટોગ્રાફ હતો? ફોટોગ્રાફ હતો જે ટેબલ ઉપર પડ્યો હતો, એ હતો એક છોકરાનો જે યુનિફોર્મ પહેરીને ઊભો હતો. અને આ છોકરો હતો બોસનો દીકરો, રેજી. હવે આખી ઓફિસ જ્યારે બોસ દેખાડતો હતો ત્યારે વુડીફિલ્ડનું ધ્યાન આ ફોટોગ્રાફ ઉપર પડ્યું.
અને વુડીફિલ્ડ એમ કહે છે કે મારે તમને કંઈક કહેવું હતું, પણ શું હતું એ મારા માઇન્ડમાંથી અત્યારે નીકળી ગયું છે. બોસ કહે છે કાંઈ વાંધો નહીં, તુંય બેઠો છો ને હું બેઠો છું, આલે આપણે થોડું થોડું ડ્રિંક કરીએ અને બેસીએ, યાદ આવે ત્યારે કહે છે. અને એમ કરીને બે પાછા વાતુએ ચડી ગયા. હવે વુડીફિલ્ડ એમ કહે છે કે તમને ખબર છે, ઘરે તો મને આ લોકો વિસ્કી કે કંઈ અડવા પણ નથી દેતા. એટલે બોસ કે હવે અહીંયા ક્યાં લેડીઝ છે, કોઈને નથી ખબર પડવાની, થોડું પી લે, કાંઈ વાંધો નહીં આવે. હવે થોડું ઘણું પીધું ત્યારે વુડીફિલ્ડને યાદ આવી ગયું કે એને શું કહેવું હતું. વુડીફિલ્ડ બોસને કહે છે કે મને યાદ આવી ગયું મારે તમને શું કહેવું હતું. મારી દીકરીઓ લાસ્ટ વીક બેલ્જિયમ ગઈ હતી અને ત્યારે એ લોકોએ રેજીની ગ્રેવ જોઈ. એટલે આ જે ફોટોગ્રાફ પડ્યો હતો એ રેજીનો હતો. રેજી એટલે કે બોસનો દીકરો જે ગુજરી ગયો છે, આર્મીમાં હતો. એટલે મેં તમને કીધું યુનિફોર્મમાં હતો, એટલે એ આર્મીનું યુનિફોર્મ હતું. અને હવે વુડીફિલ્ડ કહે છે કે મારી દીકરીઓ લાસ્ટ વીક બેલ્જિયમ ગઈ હતી તો ત્યાં એ લોકોએ રેજીની ગ્રેવને જોઈ. એટલે જ્યાં એને દાટીને રાખ્યો હોય એને ગ્રેવ કહેવાય, એ ગ્રેવને જોયું. અને એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ એક જ મિનિટ, થોડુંક કન્ફ્યુઝન થયું છે. રેજી જે હતો એ વુડીફિલ્ડનો દીકરો હતો અને છોકરાનું નામ, બોસના છોકરાનું નામ નથી આપ્યું. એટલે એ એમ કહે છે કે રેજીના ગ્રેવને એ લોકો જોવા ગયા હતા, પણ સાથે સાથે એ લોકોએ તમારા છોકરાની ગ્રેવને પણ ક્રોસ કર્યું. બેયની ગ્રેવ બહુ બાજુમાં છે એકબીજાની. વુડીફિલ્ડ પોઝ થયો કે બોસ કંઈક રિપ્લાય કરશે, પણ કાંઈ રિપ્લાય આવ્યો નહીં. તો આને કન્ટિન્યુ કર્યું કે ગર્લ્સ ખૂબ ખુશ હતી કે બહુ સરખી રીતના એ લોકોએ ધ્યાન રાખેલું છે, કે જેમ ઘરમાં આપણે ધ્યાન રાખ્યું હોય એવી જ રીતના એ લોકોએ ધ્યાન રાખ્યું છે. તમે તો હજી ગયા નથી લાગતા ને. કાંઈક બોલાવડાવું હતું એને બોસ પાસેથી, કેમ કે બોસ આ વાત સાંભળીને એકદમ ચૂપ થઈ ગયો તો કાંઈ રિએક્શન કે કાંઈક આન્સર નહોતો કરતો. જેમ અત્યાર સુધી હસતો બોલતો હતો, હવે કોઈ જવાબ નહોતો દેતો. એટલે વુડીફિલ્ડ એને પૂછે છે તમે તો નથી ગયા ને ત્યાં? તો એ કહે છે કે ના. તો વુડીફિલ્ડ કહે છે કે એકદમ કેમ આપણે ગાર્ડનમાં ગયા હોય એવી રીતના એ લોકોએ મેન્ટેન કર્યું છે. ગ્રેવ ઉપર ફ્લાવર્સ ઉગે છે, બહુ મોટા મોટા રસ્તા છે. પછી પાછો વુડીફિલ્ડ રૂકી ગયો, પણ હજી બોસ કાંઈ બોલતો નથી. એટલે હજી આ કન્ટિન્યુ કરે છે કે તમને ખબર છે બેલ્જિયમમાં કેટલી હોટલ્સ મોંઘી છે. મારી છોકરીઓને એક જેમના પોટ માટે 10 ફ્રેન્ક્સ, રૂપિયા આપણે રૂપીઝ હોય એવી રીતના ત્યાં ફ્રેન્ક્સ હતા. એટલે કે 10 ફ્રેન્ક્સ પે કરવા પડ્યા આટલા પોટ માટે, કે કેટલા આમ લૂંટ મચાવી રાખી છે. એટલે બોસ કહે છે હા બરોબર, હજી કંઈ સરખો હવે જવાબ આવતો નથી. વુડીફિલ્ડ હવે સમજી ગયો કે બોસ હવે કંઈ જવાબ આપશે નહીં, એટલે એ હવે પાછો વયો જાય છે. અને બોસ પણ હા કરતાં એને જવા દે છે. ઘણી વાર થઈ ગઈ, બોસ ત્યાં ને ત્યાં રહ્યો, એક જ નજરે જોઈએ રાખે છે અને પોતાના અસિસ્ટન્ટને કહે છે કે કોઈને અડધી કલાક માટે રૂમમાં આવવા નહીં દેતા. અસિસ્ટન્ટનું નામ મેસી હોય છે. એટલે મેસીને કહે છે કે અડધી કલાક માટે મને એકલું રહેવું છે, કોઈને અહીંયા આવવા નથી દેવાનું. તો એ કહે છે ઓકે સર. દરવાજો બંધ થઈ જાય છે. પોતાના ચેર ઉપર એ પડ્યો છે, વિચારે ચડેલો છે. એને રોવું છે પણ રોઈ નથી શકતો. એના માટે ખૂબ શોકિંગ હતું જ્યારે વુડીફિલ્ડે એના દીકરાના ગ્રેવ વિશે વાત કરી.
અને એવું જ લાગતું હતું કે હવે દુનિયા કાંઈ રહી નથી, છોકરો વયો ગયો છે. પણ આ બધી વાતને 6 વર્ષ થઈ ગયા હતા અને હવે અત્યારે પાછું એને યાદ અપાવવામાં આવ્યું છે તો એનાથી આ ઝટકો અત્યારે પણ સહન નથી થતો. અને એ રોવા માંડે છે, માય સન કરીને એને રોવું આવી જાય છે, પણ આંસુ નીકળવા તૈયાર નથી થતા. પેલા થોડાક મહિના ને ઘણા વર્ષો છોકરો મરી ગયો એના પછી એને દુઃખ ભોગવું હતું. બધા એમ કે સમય સાથે બધી વસ્તુ સરખી થઈ જાય, પણ આ કેસમાં થતી નહોતી. આ જે છોકરો હતો એ એનો એકમાત્ર દીકરો હતો અને એના જન્મથી બોસ ખાલી અને ખાલી એના માટે જીવતા હતા. આખો બિઝનેસ સેટઅપ કર્યો હતો એને એના માટે. આ બધા બિઝનેસનું આ બધા રૂપિયાનું શું કામ હતું જો છોકરો એને સાચવવા માટે હતો જ નહીં તો. હવે આ લાઈફનું કોઈ મિનિંગ જ નહોતું રહ્યું બોસ માટે. ખાલી જીવન ખેંચવા જેવી વાતો રહી ગઈ હતી. પછી એને બધા ઇન્સિડન્સીસ યાદ આવવા માંડે છે. છોકરો એની સાથે ઓફિસ આવતો જ્યારે વોર નહોતી થઈ એની પહેલાં એ ઓફિસ આવતો. વોર એટલે અહીંયા ફર્સ્ટ વર્લ્ડ વોરની વાત કરે છે કે વોર નહોતી થઈ ત્યારે બોય દરરોજ એની સાથે ઓફિસ આવતો તો સવારે બે સાથે આવતા એક જ ટ્રેનથી અને સાથે જતા અને એ લોકોને જોડીને બધા વખાણ કરતા કે દીકરા બાપની કેવી મસ્ત જોડી છે કે આટલું માને કરે છે, આટલા પ્રેમથી એ લોકો રહે છે. એની બધી જ વસ્તુ યાદ આવવા માંડે છે કે મારો દીકરો એકદમ બગડેલો નહોતો. અને એની ઓફિસમાં પણ એવું કાંઈ નહોતું કે સ્ટાફને ન ગમતો કે કોઈની સાથે સરખું ન રહ્યો હોય. એને એક પિયુનથી લઈને બોસ સુધીનું બધાયનું કામ એના છોકરાને આવડતું હતું. પણ હવે આ બધું કાંઈ રહ્યું નથી. એને પાછું બોસને હવે એ દિવસ યાદ આવે છે જ્યારે ટેલિગ્રામ આવ્યો હતો અને મેસી બોસના હાથમાં એ ટેલિગ્રામ આપે છે કે તમારો દીકરો હવે રહ્યો નથી. ત્યાં સુધીની બધી જ વાત એને યાદ આવે છે. આ વાતને 6 વર્ષ થઈ ગયા છે. ખૂબ જ જલ્દી ટાઈમ પસાર થઈ ગયો છે. જેમ હજી ગઈકાલે બધો બનાવ બન્યો હોય એવી વાતો લાગે છે. બોસને કંઈ સમજાતું નથી કે શું થઈ ગયું છે અને એને કંઈ ફીલ કરવું પણ નહોતું. એ ઊભો થાય છે અને એમ થાય છે કે હું છોકરાના ફોટોગ્રાફને જોઉં, પણ આ ફોટોગ્રાફ પણ બોસનો ફેવરેટ ફોટોગ્રાફ નહોતો. હવે આ બધું થાય છે ત્યારે જ ટેબલ ઉપર એક ઇન્કપોટ પડ્યું હોય છે જેની અંદર એક ફ્લાય પડી ગઈ હોય છે, એટલે માખી પડી ગઈ હોય છે અને ખૂબ ટ્રાય કરતી હતી બહાર નીકળવાની. એના પગ અહીંયા ત્યાં મારતી હતી, જેમી હેલ્પ ચિલ્લાવતી હોય એવું લાગતું હતું. ઇન્કપોટની અંદર ઇન્ક હોય એટલે ઓબ્વિયસ છે કે ભીનું હોય અને સ્લિપરી હોય, એટલે માખી જેટલી વખત ઊભી થવાની ટ્રાય કરતી હતી એટલી વખત એ પાછી પડી જતી હતી અને સ્વિમિંગ કરવાની ટ્રાય કરતી હતી. આ જોયું બોસે, એટલે બોસે ઇન્કપોટની અંદર એક પેન નાખી, ફ્લાયને બારે કાઢ્યું અને પેનને એક બ્લોટિંગ પેપર ઉપર છાંટકી દીધી. થોડીક વાર તો એમને એમ રહી, ત્યાં ડાઘ પડી ગયો અને પછી એ પોતાના પંખમાંથી ઇંકને સાફ કરવા પંખને ઝટકવા લાગી. થોડીક વાર થઈ એટલે બધું નોર્મલ થઈ ગયું. હવે એ પોતાના પંખ ખોલવાની ટ્રાય કરતી હતી અને ફાઇનલી સક્સીડ થઈ અને ત્યાં બેસી ગઈ. પણ ત્યારે જ બોસને એક આઈડિયા આવે છે. ઇન્કપોટમાં પાછી પેન નાખે છે, એમાંથી ઇંક ઉપાડે છે અને બ્લોટિંગ પેપર ઉપર માખી હતી એની ઉપર એ ફરી એક બ્લોટ નાખી દે છે. કેમ કે હવે બોસને જોવું હતું કે હવે આ શું કરે છે.
એ જોવે છે તો પાછું માખી એટલી જ ટ્રાય કરે છે, પાછી એટલી જ પેનમાં આવી જાય છે, પાછું એમાંથી બહાર નીકળવાનું ટ્રાય કરે છે. આ વખતે પહેલાં જેટલી સ્પીડ રહી નથી, કેમ કે હવે થોડી થાકી ગઈ છે એટલે સ્લો થઈ જાય છે, પણ ફરીથી જેમ એ ટ્રાય કરતી હતી એવી જ રીતના ટ્રાય કરે છે અને એકચ્યુઅલી એમાંથી નીકળી પણ શકે છે. એ બધું ઇંકને એ પોતાના વિંગ્સ એટલે પંખ ફફડાવીને દૂર કરી દે છે પોતાનાથી. હવે તો બ્લોટિંગ પેપર ઉપર હતું એટલે નીકળવાનો સવાલ નહોતો, ખાલી ઇંકને દૂર કરવાનું હતું. એટલે બોસ આ બધું જોતો હોય છે અને કહે છે કે કેવી માખી છે, હાર માનવા જ તૈયાર નથી થતી. અને ફરીથી માખી ઇંક દૂર કરી દે છે એટલે ફરી બોસ સેમ વસ્તુ રિપીટ કરે છે. પાછું ઇંક પોટમાંથી ઇંક લે છે અને પાછું માખી ઉપર નાખી દે છે. આવું એ 4-5 વખત ટ્રાય કરે છે. પછી બોસ થાક્યો કે હવે બહુ થઈ ગયું, હવે એક છેલ્લી વખત ટ્રાય કરી જોઉં. છેલ્લી વખત હવે એ ઇંક નાખે છે માખી ઉપર અને આ વખત માખીના પગ નથી ફફડતા, એના પંખ નથી હલતા, કાંઈ નથી થતું. બોસ કહે છે કમોન કર કર, પણ એકચ્યુઅલમાં માખી મરી જાય છે. બોસ હવે એની ડેડ બોડી ઉપાડે છે અને ડસ્ટબિનમાં નાખી દે છે અને મેસીને કહે છે નવું બ્લોટિંગ પેપર આપી જા. ને પછી બોસ યાદ કરવાની ટ્રાય કરે છે કે હું આટલી વારથી આ વિચારતો શું હતો. એટલે આ માખીના આખા ઇન્સિડન્ટ્સમાં બોસ એટલો બધો ખોવાઈ ગયો હતો કે એને પોતાના મરેલા દીકરા વિશે પણ ભૂલાઈ ગયું. હવે આ સ્ટોરીમાં ઘણી બધી વસ્તુઓ છે. કરપ્શનની વાત થાય છે કે માણસ કેટલું સ્ટોન હાર્ટેડ હોઈ શકે, કે એને ઘણી વખત હવે બોસને શું જરૂર હતી માખી ઉપર પાછું ઇંક નાખવાની? એ તો એનું પથ્થર દિલ જ હતું ને કે એને પાછું ઇંક નાખતો જ ગયો એની ઉપર. એટલે અહીંયા હાર્ટલેસનેસ દેખાડવામાં આવી છે કે ઘણા માણસો એવા પણ હોય છે જે બીજાને સમજવાની ટ્રાય નથી કરતા. ઘણી જગ્યાએ આપણે હેલ્પલેસ હોઈએ છીએ. હવે માખીને જોઈને બોસને એવું પણ ફીલ થતું હતું કે કદાચ મારા દીકરાએ પણ આટલી ટ્રાય કરી હશે અને વાર એ નીકળવાની ટ્રાય પણ કરતો હશે, પણ કોઈક વાર એને મારી દેતું હશે જેના લીધે એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હશે. તો ત્યારે એ હેલ્પલેસ બની ગયો હશે અને હેલ્પલેસ બનીને એને હારી જવું પડ્યું હશે. એટલે અહીંયા આવા ઘણા બધા ઇમોશન્સ ઊભા થાય છે આપણી આ સ્ટોરીમાં. આપણી આ સ્ટોરી આટલી જ છે, ધ ફ્લાય, જેમાં વુડી ફિલ્ડ અને બોસ બે કેરેક્ટર છે. વુડી ફિલ્ડ અને બોસ બે બહુ સારા ફ્રેન્ડ્સ હોય છે. વુડી ફિલ્ડ પહેલાં બોસને ત્યાં કામ કરતા, હાર્ટ એટેક આવ્યું એટલે એ રિટાયર થઈ ગયા. એની ફેમિલી એને ઘરની બહાર નહોતી નીકળવા દેતી. એક જ દિવસ નીકળવા દેતી હતી, ટ્યુઝડેના એ પોતાના ફ્રેન્ડ્સને મળવા જાય, ડ્રિંકિંગ કરે, સ્મોકિંગ કરે અને પછી ઘરે આવે. આ ટ્યુઝડેના એ બોસને મળવા ગયા હતા. બે બોસની ઓફિસે બેઠા હતા, વાતું કરતા હતા. ત્યારે વુડી ફિલ્ડ એને પૂછે છે નવી ઓફિસ કરાવી લાગે છે, રિનોવેશન કરાવ્યું લાગે છે. એટલે બોસ ખૂબ રાજી ખુશીથી એને આખી ઓફિસ દેખાડતા હતા. ઓફિસમાં બધી જ વસ્તુઓ નવી હતી સિવાય એક ફોટોગ્રાફ હતો બોસના દીકરાનો. બોસ એને એ વસ્તુ નથી દેખાડતા. વુડી ફિલ્ડ એમ કહે છે કે મને તમને એક વસ્તુ કહેવાની હતી પણ મને યાદ નથી આવતી. બોસ કહે છે વાંધો નહીં, આપણે બે બેઠા છીએ, થોડું પીએ, યાદ આવે ત્યારે કહે છે. થોડુંક એ લોકો પીવાનું સ્ટાર્ટ કરે જ છે, ડ્રિંક કરવાનું સ્ટાર્ટ કરે છે કે ત્યારે જ વુડી ફિલ્ડને યાદ આવી જાય છે. અને વુડી ફિલ્ડ એમ કહે છે કે હા જો મને યાદ આવી ગયું, મારે તમને શું કહેવાનું હતું. મારી બે દીકરીઓ હમણાં બેલ્જિયમ ગઈ હતી અને રેજીની ગ્રેવ જોવા, રેજી એટલે મારો દીકરો, એની ગ્રેવ જોવા ગઈ હતી. હવે આ જે રેજી હતો એ પણ ફર્સ્ટ વર્લ્ડ વોરમાં મરી ગયો હતો અને બોસનો દીકરો હતો એ પણ ફર્સ્ટ વર્લ્ડ વોરમાં મરી ગયો હતો. બે આર્મીમાં હતા. એટલે એ કહે છે એ લોકો રેજીની ગ્રેવ જોવા ગયા હતા તો ત્યાં એ લોકોને તમારા દીકરાની ગ્રેવ પણ દેખાણી.
હવે આ જોઈ એટલે પછી પોઝ થઈ ગયો કે બોસ કંઈક બોલશે, પણ બોસ કાંઈ બોલ્યો નહીં. પછી વુડીફીલ્ડ કહે છે કે એ લોકો સારું મેન્ટેન કર્યું છે, જેમ આપણે ઘરે મેન્ટેન કર્યું હોય એવી જ રીતના મેન્ટેન કર્યું છે. તમે તો નહીં ગયા હોય ને. વાત કરવાની ટ્રાય કરે છે, પણ બોસ કહે છે ના ના હું નથી ગયો. એટલે કહે છે કે ફ્લાવર્સ ઉગવા માંડ્યા છે ગ્રે ઉપર, કેમ એમ એક ગાર્ડન જ હોય એવું લાગે, મોટા મોટા રસ્તા છે. તો બોસ કહે એટલે પછી હજી ટ્રાય કરતો તો વાત કરવાની. એટલે એ કહે છે કે મારી દીકરી હોટલમાં રોકાણી હતી તો એ લોકો કહેતા હતા કે ત્યાં ખૂબ મોંઘું મળતું હોય છે બધું. એક જેમની બોટલના એ લોકોને 10 ફ્રેન્ક્સ પે કરવા પડ્યા. અને આ બધું થતાં વુડીફીલ્ડ સમજી ગયો કે બોસ હવે દુઃખી થઈ ગયો છે, એને એકલું મૂકવાની જરૂર છે. એટલે એ દરવાજાથી નીકળી જાય છે અને બોસ પણ કરતાં કરતાં એને જવા દે છે. વુડીફીલ્ડ વયો જાય છે એટલે બોસ એકલો હવે ઓફિસમાં બેસે છે. એને પોતાનો દીકરો યાદ આવી જાય છે. એટલે એ પોતાના અસિસ્ટન્ટ મેસીને કહે છે કે અડધી કલાક સુધી મારે હવે કોઈને મળવું નથી, કોઈ મારી ઓફિસમાં ન આવવું જોઈએ. એ કહે છે ઓકે સર. દરવાજો બંધ થાય છે, ચેર ઉપર બેસે છે, પોતાના ફેસને પોતાના હેન્ડ્સથી કવર કરે છે. રોવું હોય છે પણ આંસુ નીકળતા નથી. વુડીફીલ્ડ સુકામે પોતાના દીકરાની યાદ અપાવી દીધી. શું જરૂર હતી? 6 વર્ષ થઈ ગયા અને માંડી થોડોક સરખો થયો તો ત્યાં દીકરાની યાદ અપાવી દીધી. કેટલું ડિફિકલ્ટ હોય છે એ દિવસો, એ મહિનાઓ, આટલા વર્ષો એને કેટલા માંડ કાઢ્યા હતા એના દીકરા વગર. એ બધી જ વસ્તુ કોકે પાછી એને યાદ અપાવી દીધી છે. લોકો ખાલી કહે કે ટાઈમની સાથે બધું ઇઝી હોય, પણ ઇઝી છે નહીં. ટાઈમથી કાંઈ ફરક નથી પડતો. જેનું નજીકનું માણસ હોય એને જ ખબર પડે કે એની ઉપર શું વીતી રહી હોય છે. આ છોકરો એનો એક જ છોકરો હતો અને એના જન્મથી બોસે એના માટે બધી જ વસ્તુ કરી હતી. આટલો મોટો બિઝનેસ એના માટે બનાવ્યો હતો. આ બિઝનેસ, આ પૈસાનું શું કામ હતું જો છોકરો એનો હતો જ નહીં આ બધું સંભાળવા માટે? તો આ બધું એના માટે જ તો બોસે કર્યું હતું. હવે લાઈફનો કોઈ મતલબ નથી રાખતો. એને એમ લાગે છે કે હવે બસ આ દિવસો કાઢવા પૂરતાની વાત રહી ગઈ છે. એને એ દિવસો યાદ આવી જાય છે જ્યારે છોકરો વોર નહોતો થયો એ પહેલાં, જ્યારે એ ઓફિસ આવતો બોસની સાથે. દરરોજ સવારે એ લોકો સાથે નીકળતા, સેમ ટ્રેનથી રિટર્ન થતા અને લોકો કેટલા વખાણ કરતા કે ફાધર સનની શું જોડી છે. અને પ્લસ એનો વ્યવહાર પણ એટલો સારો હતો, ડિસિપ્લિન્ડ હતો. ઓફિસમાં પણ બધાને એ ગમતો હતો. સ્ટાફમાં પણ એ ખૂબ પોપ્યુલર હતો. પિયુનથી લઈને બોસ સુધીના બધાયના કામ એને કરતા આવડતા હતા. બસ આ વસ્તુ એક થઈ ગઈ કે એ મરી ગયો. હવે એને એ દિવસ યાદ આવે છે જ્યારે ટેલિગ્રામ આવ્યું હતું. મેસી ટેલિગ્રામ લઈને આવે છે જેમાં લખેલું હતું કે હવે એનો દીકરો રહ્યો નથી. 6 વર્ષ થઈ ગયા. ટાઈમ બહુ જલ્દી નીકળી ગયો. એને હવે એના દીકરાનો ફોટો જોવાની ઈચ્છા થાય છે. ત્યારે એ ફોટો જોવા જાય છે તો ત્યાં ટેબલ ઉપર એક ઇન્કપોટ પડ્યું હોય છે. એ ઇન્કપોટમાં એ જોવે છે તો એક માખી પડેલી હોય છે જે એમાંથી ખૂબ તડફડિયા મારે છે. ઇન્કપોટની અંદર નીકળવાની ટ્રાય કરે છે પણ ઇન્કપોટમાં તો ઇન્ક હોય, ભીની હોય, એટલે સ્લિપરી હોય, એટલે એ નીકળી નથી શકતી. જેટલી વખત ટ્રાય કરે છે એટલી વખત પાછી પડી જાય છે. એટલે બોસ એક પેન લે છે, પેનથી માખીને ઉપાડે છે અને બાજુમાં એક બ્લોટિંગ પેપર હોય છે એની ઉપર રાખી દે છે. રાખીને જોવે છે તો ફ્લાય જે છે એ
તડફડિયા મારે છે, પગ મારે છે, પાંખ હલાવે છે અને પોતાના શરીર ઉપર જેટલું પણ ઇંક ચોટેલું હોય એ કાઢી નાખે છે. વાર લાગે છે પણ કરી લે છે. પાછી બેઠી થાય છે, ઉડવા તૈયાર છે, ત્યારે બોસને એક આઈડિયા આવે છે. એ પેન પાછી ઇંક પોટમાં નાખે છે, એમાંથી થોડીક ઇંક ઉપાડે છે અને માખી ઉપર નાખી દે છે. માખી જે સિચ્યુએશનમાં હતી એ સિચ્યુએશનમાં પાછી આવી જાય છે, પાછી તડફડિયા મારે છે, પાછા પગ ઉલાડે છે, પાછા પંખ ફફડાવે છે પોતાના બોડીમાંથી ઇંકને કાઢવા માટે. પણ આ વખતે એની સ્પીડ જે છે એ થોડી સ્લો થઈ જાય છે. પણ એ સક્સેસ પણ રહે છે, ઇંક કાઢી નાખે છે. તો બોસ ફરી એની માથે ઇંક નાખે છે કે કેવી છે, હાર માનવા જ તૈયાર નથી. આ વસ્તુ થોડી વાર રિપીટ થઈ રાખે છે. પછી બોસ પણ થાક્યો. એને એમ થયું ચલો હવે છેલ્લી વખત કરી જોઉં. છેલ્લી વખત જ્યારે ઇંક નાખે છે ત્યારે કોઈ તડફડિયા નથી મારતું, કોઈ પગ નથી હલાવતું, કોઈ પાંખ નથી ફફડાવતું. માખી મરી જાય છે. માખી મરી જાય છે એટલે બોસ શું કરે છે, એની ડેડ બોડી ઉપાડીને ડસ્ટબિનમાં નાખી દે છે અને મેસીને કહે છે નવું બ્લોટિંગ પેપર લઈ આવો. ચેર ઉપર બેઠો પછી વિચાર કરે છે કે હું આટલી વારથી શું વિચારતો હતો. એટલે આ સ્ટોરી અહીંયા પૂરી થઈ જાય છે. આપણને એકચ્યુઅલી વિચાર જ ચડાવી દે છે કે આપણી વેલ્યુ જ્યાં સુધી તમારું માઇન્ડમાં કોઈ બીજો થોટ નથી આવી જતો ત્યાં સુધી જ હોય છે. લોકો બહુ સ્ટોન હાર્ટેડ હોય છે, તમારી સાથે સારું ખરાબ થયે રાખશે. કોઈ વાતની ગેરંટી નથી હોતી. અને બીજું એ કે બધી વસ્તુ સહન કરવાની એક લિમિટ આવી જાય છે. તમારી ઉપર કન્ટિન્યુ ઘા થયે રાખે તો તમે એને ફાઇટ ન કરી શકો. એટલે એને એમ થાય છે કદાચ મારો દીકરો પણ ટ્રાય ખૂબ કરતો હશે પણ કન્ટિન્યુ એની ઉપર થતું હશે એટલે એ પણ હારી ગયો. અને જેમ એનું માઇન્ડ બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ ગયું એમ એ પોતાના છોકરા વિશે પણ ભૂલી ગયો છે. એટલે આ તમારી સ્ટોરી હતી ધ ફ્લાય, જે આપણે આજે સમજી છે. ઓકે, હવે અબાઉટ ધ ઓથર જોઈએ તો બોર્ન ઇન વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડ, known for fine modernist short stories, influenced by Anton Chekhov, diagnosed with tuberculosis. પછી એને અમુક સ્ટોરીઝ જે લખી હોય યા બુક્સ લખી હોય એના નામ છે બ્લિસ એન્ડ અધર સ્ટોરીઝ. આ આપણી બુક બ્લિસની વાત નથી થતી. બ્લિસ એન્ડ અધર સ્ટોરીઝ, ધ ગાર્ડન પાર્ટી એન્ડ અધર સ્ટોરીઝ, The Dove's Nest and Other Stories, Something Childish and Other Stories. એટલે ઓથર આપણા જે છે કેથરીન મેન્સફિલ્ડ, એ વેલિંગ્ટનમાં એનો જન્મ થયો છે જે ન્યૂઝીલેન્ડમાં આવેલું છે. ખૂબ શોર્ટ સ્ટોરીઝ માટે એ ફેમસ હતા. એનું ઇન્સ્પિરેશન એને રશિયન માસ્ટર એન્ટન શેકોવથી મળેલું છે. આપણા જે ઓથર છે કેથરીન મેન્સફિલ્ડ, એને ટીબી થયું હતું અને ટીબીના લીધે એની ડેથ થઈ. એની બુક્સ જે લખેલી હોય એ છે બ્લિસ એન્ડ અધર સ્ટોરીઝ, ધ ગાર્ડન પાર્ટી એન્ડ અધર સ્ટોરીઝ, ધ ડવ્સ નેસ્ટ એન્ડ અધર સ્ટોરીઝ, સમથિંગ ચાઇલ્ડિશ એન્ડ અધર સ્ટોરીઝ. સ્ટોરી જોઈએ તો અબાઉટ ધ સ્ટોરી, મિસ્ટર વુડફિલ્ડ, who is a retired old man. His friend is known as the boss. Weekly visits. Both had lost their sons in the First World War. Boss is reminded of his lost son. Woodyfield leaves. Boss remains alone, thinking, distracted by a fly. Repeatedly drops ink on it. Fly dies, throws it in the bin, symbol of the way in which young people were sent to World War I
and the indifference of the administration to the loss of their lives. Some see it as a representation of human corruption and heartlessness. Some think it is the expression of writer's feeling of helplessness. એટલામાં આપણે મિસ્ટર વુડીફિલ્ડની વાત કરી છે, જે એક રિટાયર્ડ ઓલ્ડ મેન છે. એના ફ્રેન્ડ હતા ધ બોસ. બે વીકલી મળતા. બેયના દીકરા ફર્સ્ટ વર્લ્ડ વોરમાં મરી ગયા હતા. બોસને વુડીફિલ્ડ એના મરેલા દીકરાની યાદ અપાવે છે. વુડીફિલ્ડ પછી ત્યાંથી વયો જાય છે. બોસ એકલો હોય છે, વિચારતો હોય છે. ત્યારે જ એ એક ફ્લાયથી ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે એના વિચાર. ફ્લાયની ઉપર, માખીની ઉપર બોસ વારે ઘડીએ ઇંક નાખી રાખે છે, જેનાથી ફ્લાય મરી જાય છે અને પછી એને ડસ્ટબિનમાં નાખી દે છે. આ એક સિમ્બોલ છે કે કેવી રીતના યંગ માણસોને વર્લ્ડ વોર 1માં મોકલવામાં આવતા, જેની લાઈફથી એડમિનિસ્ટ્રેશનને કોઈ ફરક નહોતો પડતો, કેમ કે જેમ ફ્લાયને, માખીને બોસે ડસ્ટબિનમાં નાખી દીધી અને મેસીને કીધું કે નવું બ્લોટિંગ પેપર લઈ આવો, સેમ રીતના આ પણ થતું કે એ લોકો આર્મીમાંથી મરી જતા તો મરી ગયા, એડમિનિસ્ટ્રેશનને કાંઈ ફરક ન પડતો, બીજા લોકોની ભરતી થઈ જતી. એટલે અમુક લોકો માટે હ્યુમન કરપ્શન અને હાર્ટલેસનેસ આ સ્ટોરી દેખાડે છે, તો અમુકની માટે હેલ્પલેસનેસની વાત થાય છે કે આપણે કોઈની આગળ કાંઈ કરી શકતા નથી. આપણે આગળ હવે નેક્સ્ટ સેશનમાં આ સ્ટોરી સમજવાની રીડિંગ સ્ટાર્ટ કરશું અને વી વિલ ટ્રાય ટુ ફિનિશ ઇટ. લાંબુ છે, 2 સેશન્સ લાગશે, બટ વી વિલ ટ્રાય ટુ ફિનિશ ધીસ સ્ટોરી એન્ડ દેન વી વિલ સ્ટાર્ટ વિથ ગ્રામર. આઈ હોપ વી કેન મીટ સૂન. તમારા કોઈ પણ ડાઉટ્સ હોય પ્લીઝ નોટ ઇટ ડાઉન સો દેટ વી કેન ડિસ્કસ. નેક્સ્ટ સેશનમાં આપણે આ સ્ટોરીની રીડિંગ સ્ટાર્ટ કરશું.